દરેક સ્ત્રી પાત્ર કે જે પ્રભુ દ્વારા સર્જાયેલું શ્રેષ્ઠ સર્જન છે એમના માટે પણ આપણે આજે પ્રાર્થના કરીશું. વિશેષ કરીને આપણી મધ્યે ગુજરાત ડાયોસિસના માન્ય ઉપાધ્યક્ષ રેવરન રણછોડ ગામિત સાહેબ પણ ઉપસ્થિત રહેનાર છે, ત્યારે એમની હાજરી માટે પણ પ્રભુને મહિમા આપીએ છીએ. આવો આ સમયે આપણે પ્રભુની આરાધનામાં જોડાઈએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અમારા અતિ પવિત્ર, અતિ મહાન, સર્વ સમર્થ પરમેશ્વર પિતા, રાજાધિરાજ, પ્રભુઓના પ્રભુ, એકમાત્ર ઈશ્વર કે જેનું ભજન કરવામાં આવે છે એવા મહાન પરમેશ્વરની આરાધનામાં અમે અમારા મસ્તકો નમાવીએ છીએ. પ્રભુ, તમે એ ઈશ્વર છો કે જેમણે આ સર્વ દ્રશ્ય અદ્રશ્યનું સર્જન કર્યું છે. તમે એ ઈશ્વર છો કે જે સર્વ પર અધિકાર છે, નિયંત્રણ રાખો છો અને બધું જ પોતાની ઈચ્છા અને યોજનામાં ચલાવો છો. એવા મહાન ઈશ્વરની સમક્ષ અમે અમારા મસ્તકો નમાવીએ છીએ, જેની સામે દૂતો અને કરુબો પણ પોતાને ઢાંકે છે. એવા અતિ પવિત્ર ઈશ્વર તમે છો. ત્યારે પ્રભુ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આરાધના કરતા તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ, જેનો સમાવેશ આકાશોના આકાશો પણ ન કરી શકે, કેમ કે આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અતિ મહાન પરમેશ્વર હોવા છતાં પણ આત્મામાં પ્રભુ તમે અમારી મધ્ય છો. પ્રભુ, પવિત્ર આત્મા સ્વરૂપે તમે અત્યારે અમને સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો. હૃદયના વિચારોને વેગળેથી પારખી લેનાર એવા ઈશ્વર છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમારી આરાધના કરીએ છીએ કેમ કે પ્રભુ, તમે એ ઈશ્વર છો કે જેની આરાધના કરવાથી હો પ્રભુ અમને તમારી સમીપતાનો અહેસાસ થાય છે, કેમ કે તમે એકલા જ જીવંત ઈશ્વર છો કે જે સાંભળે છે, પ્રત્યુત્તર આપે છે. એવા પરમેશ્વરની આગળ અમે અમારા મસ્તકો નમાવીએ છીએ. એવા મહાન પરમેશ્વરનું ભજન કરવા માટે, એની આરાધના કરવા માટે અમે એકત્રિત થયા છીએ. ત્યારે પ્રભુ, અમે તમારી જ કૃપા માંગીએ છીએ. તમારી કૃપા આપો કે જેથી આત્મા અને સત્યતાથી અમે તમારું ભજન કરી શકીએ અને આ ભક્તિ સભા અમારા સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનાર બની જાય એવી કૃપા તમે થવા દો. વિશેષ કરીને આજની ભક્તિ સભામાં પ્રભુજી, જે બાળકોનું બાપ્તિસ્મા થનાર છે, પવિત્ર આત્માદેવ તમારી ઉપસ્થિતિ સર્વ અનુભવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો આશીર્વાદ એ બાળકો પર ઉતરી આવે અને પરમ પવિત્ર પરમેશ્વર પિતા બાપ તમારી હજુરીમાં એ સર્વ આશીર્વાદિત બને એવી કૃપા માંગતા સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ બાબતોમાં હો પ્રભુ, કેવળ તમે ઊંચા મનાવો. પ્રભુ, તમને માન અને મહિમા મળે અને અમે તમારી સમીપતાનો આનંદ અને આશીર્વાદ આજે પામી શકીએ એવું થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 488માં જોડાઈશું. ક્વાયર આપણને આ ગીતમાં દોરશે અને
આપણી જગ્યા પર ઊભા જ રહેતા ભજન સંગ્રહની પાછળ જે પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે તેમાં પ્રેરિતોનું વિશ્વાસનામું જે વિભાગ નંબર 14 ઉપર આપવામાં આવ્યું છે તેમાં આપણે ઊભા જ રહીને સાથે સાથે જોડાઈશું. એકલું ભજન સંગ્રહ આપની પાસે હોય તો એમાં લગભગ 399 નંબરના પૃષ્ઠ ઉપર હશે પ્રેરિતોનું વિશ્વાસનામું, જે આપણે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધર સ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો આ સમયે આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને નોર્માબેન મેકવાનને વિનંતી કરીશ તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પ્રભુએ કરેલા સર્વ ઉપકારોનું સ્મરણ કરતા આવો આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર 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 સર્વશક્તિમાન દયાળુ ઈશ્વર પિતા, આ સમય તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા કે તમે આજનો દિવસ અમારા જીવનમાં દેખાડ્યો છે પિતા. ઘણા લોકો આજનો દિવસ જોવા માંગતા હતા પણ જોઈ શક્યા નથી, પણ તમારી નારી કૃપા અને દયામાં તમે આજનો દિવસ દેખાડ્યો છે અને તમારા ભવનમાં લાવ્યા છો. તેને માટે બાપ તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. તમે આ સુંદર પવિત્ર ભવન અમને પૂરું પાડ્યું છે પિતા, જેમાં અમે આવીને તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમારા વચનો ઊંડી અને ગહન રીતે શીખી શકીએ છીએ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા એ મંડળી પૂરી પાડી છે તેને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા પાળક સાહેબને પાળક પરિવાર પૂરું પાડ્યું છે પિતા, તેને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. એ સાથે જ તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા કે તમે અમારા મંડળીમાં અલગ અલગ પિતા અંગો આપ્યા છે પિતા, જે તમારી સેવામાં આગળ ને આગળ રહી છે તેવા લોકોને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા એ સન્ડે સ્કૂલના દરેક બાળકોને માટે, શિક્ષકોને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા એ સાથે દરેક યુથના દરેક ભાઈ બહેનોને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા પાસ્ટોરેટ કમિટીના દરેક સભ્યોને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા ખાસ તમારો આભાર માનીએ છીએ પિતા ક્વાયરને તમે અજોડ એવી સેવા કરવાનું દાન આપ્યું છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. એ સાથે જ પિતા મહિલા સંગત પણ આપી છે તેને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. એ સાથે જ પિતા સિનિયર સિટીઝનની સેવા પણ આપી છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા તમારા ચરણોમાં આવે છે ત્યારે પિતા અમે તમારો આભાર માનીએ છીએ અમારા દેશને માટે પિતા. તમે અમને સ્વતંત્ર એવો દેશ આપ્યો છે પિતા કે જ્યાં અમે તમારું નામ લઈ શકીએ છીએ પિતા. ઘણા એવા લોકો છે, ઘણી એવી દેશ છે કે જ્યાં તમારું નામ લેવા પર પાબંદી હશે, પણ પિતા અમે આ ભારત દેશમાં તમારું નામ લઈ શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા અમને આ રાજ્ય પૂરું પાડ્યું છે પિતા. પિતા ઘણા રાજ્યોમાં સતામણી પણ થાય છે પિતા, અને અમારા રાજ્યમાં એક શાંતિ પ્રમાણે અમે રહી શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. તમે અમને અબબાપ કહેવાનો હક આપ્યો છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આ સમયે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી માતૃભાષામાં અમને વચનો પૂરા પાડીએ છીએ પિતા, કે જે અમે દરરોજના જીવનમાં વાંચીએ છીએ તેનો તમે અમને આશીર્વાદ આપો છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા દરેક બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા જેમ આકાશના તારાઓ ગણી શકાતા નથી એમ તમારા
તમારા આપેલા આશીર્વાદો અમે ગણી શકતા નથી. એટલા આશીર્વાદો તમે અમારા જીવનમાં દરરોજના જીવનમાં કરો છો પિતા. છતાં પણ અમે તમને ન ગમતું કરીએ છીએ પિતા. ત્યારે આ સમયે તમારી હજુરીમાં આવીએ છીએ ત્યારે પિતા અમે અમારા પાપો અપરાધોની ક્ષમા માંગીએ છીએ પિતા. તમારા રક્તમાં અમને ધોઈ શુદ્ધ અને પવિત્ર કરો તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. અમારાથી જાણી જોઈને થયેલા પાપોની તમે અમને ક્ષમા આપો તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. એ પાપો પિતા એકદમ કાળા છે પિતા, એ અમને જોવા ગમે એવા નથી, એ કીચડ જેવા છે પિતા, એમને ચોંટીને રહેલા છે. વળગી ગયેલા પાપોને માટે તમારી પાસે આવ્યા છે ત્યારે પિતા માફી માંગી લઈએ છીએ પિતા. તમે અમને માફ કરો તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. ફરી એકવાર તમારા ચરણોમાં આવે છે ત્યારે પિતા અમારા જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ પિતા. જો કોઈ એવી બાબત આ અઠવાડિયામાં થઈ શકે જે અમારે ન કરવી જોઈએ પિતા, તમે અમને કીધું છે ને અમે કર્યું છે પિતા, તો અમને માફી આપો તેવું તમારી પાસે માંગી લઈએ છીએ પિતા. આ સમય મારા પાપ કબૂલાતના અર્પણો અને આભાર સુધીના અર્પણો તમારા ચરણોમાં રાખીએ છીએ. તમે તેને સ્વીકાર કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ નાઝરેના નામમાં સાંભળી માન્ય કરજો પિતા. આમેન. આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 495માં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 495 ક્વાયર આપણને આ ગીતમાં આગેવાની આપશે. પ્રભુના પવિત્ર અદ્ભુત જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત માથીની લખેલી સુવાર્તા તેનો
11મો અધ્યાય 28થી 30 વચનો. સંત માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28થી 30 વચનો. અને સુમનબેન ચૌહાણ આવ્યા છે, તે આપણા માટે વાંચી સંભળાવશે. અને બીજું શાસ્ત્રપાઠ હશે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, તેના 20મા વચનથી 22મા વચન, જે મનીષાબેન અમિતભાઈ સોલંકી તેઓ આપણા માટે વાંચી સંભળાવશે. મનીષાબેન પ્રકટીકરણ 3, 20થી 22 અને માંથી 11, 28થી 30 સુમનબેન વાંચી સંભળાવશે. આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર આપણને લીડ કરશે. પ્રભુના વચનો વાંચીએ. પ્રકટીકરણ 3, 20થી 22. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારી પિતાની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું, તેમ આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે છે. પ્રભુના વચન વાંચ્યા ઉપર પુષ્કળ આશીર્વાદ. આમીન. થેન્ક યુ. એ જ રીતે માથીની સુવાર્તા, તેનો 11મો અધ્યાય 28થી 30 એન્જલબેન ખેડિયા વાંચી સંભળાવશે. માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28થી 30. ઓ વૈતૃ કરનારો તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો, કેમ કે મારી જુસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. ઈશ્વર તેને વાંચેલો આપો. જીવતા પરમેશ્વર પિતાજી, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. તમે સૃષ્ટિનું સર્જન કર્યું, આદમને બનાવ્યો. આદમ એકલો રહે તે સારું નહીં, અને તમે પ્રભુજી એમને ભરઊંઘમાં નાખ્યો ને એની પાંસળીમાંથી હવાને બનાવી, અને તમે બંનેને આશીર્વાદ આપ્યો કે જઈને ફલો ફૂલોને પૃથ્વીને ભરપૂર કરો, એવો આશીર્વાદ તમે પૂરો પાડ્યો. સ્ત્રી પ્રભુજી આપીને તમે પ્રભુજી એક પરિવાર બનાવ્યું, એના માટે આભાર માનીએ છીએ. અને તમે પ્રભુજી સ્ત્રીઓ મારફતે આ પૃથ્વી ઉપર ઘણા બધા કાર્યો કર્યા. આ પ્રભુજી તમે પરિવારમાં મોભાનું સ્થાન તમારી સ્ત્રીને, અમારી સ્ત્રીને તમે આપેલું છે, મહિલાને આપેલું છે, એના માટે આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ. બહેનો પણ પ્રભુજી જે ઉત્તમ સેવાઓ મંડળીમાં કરે છે, સમાજમાં કરે છે, દેશને માટે કરે છે, વિશ્વને માટે કરે છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી સુવાર્તાનું કાર્ય, મિશનરીનું કાર્ય જે બહેનોએ પાછલા દિવસોમાં કર્યું છે, એ સર્વના જીવનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આયર્લેન્ડથી જે પ્રભુજી મિસ આવ્યા અને આ પૃથ્વી ઉપર આ જગ્યાએ તેઓએ સુવાર્તાનું કાર્ય કરીને અમારી દીકરીઓને, અમારી બહેનોને, અમારી માતાઓને જે જીવન જીવવાને માટે, પૂર્ણ જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડી, એના માટે આભાર માનીએ છીએ. તમે આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે ઘણી બધી બહેનો, સ્ત્રીઓ તમારી સાથે રહીને પોતાની પૂંજીઓમાંથી તમારી સેવા કરતી હતી. પ્રભુજી એ દ્વારા તમારો મહિમા પ્રભુજી લોકોની સમક્ષ તમે બહેનો દ્વારા પ્રસિદ્ધ કર્યું, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી આજે વિશ્વ આખું મહિલા દિન તરીકે ઉજવી રહી છે, ત્યારે અમે પણ નતમસ્તકે એવા બહેનોને માટે ખાસ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી અત્યારે નમ્યા છે ત્યારે અમારી મંડળીના દરેક બહેનોને તમે તમારા આશીષથી ભરપૂર કરો, મહિલાઓને તમારી કૃપા પૂરી પાડો,
મંડી મધ્યની પારક ક્ષેત્ર સમિતિ, ક્વાયર, સન્ડે સ્કૂલ, સિનિયર સિટીઝન, યુથની અંદર અને અન્ય રીતે પ્રભુજી પ્રાર્થના અને પ્રભુજી પોલ ટીમ, પીટર ટીમ અને અન્ય સેવાઓ પ્રભુજી તેઓ કરી રહ્યા છે. એ સર્વ સેવાઓને તમે આશીષિત બનાવજો. મહિલા સંગત દ્વારા મારફતે જે કંઈ કાર્ય સ્થાનિક લેવલે અને ગુજરાત ડાયોસિસ અને સિનિયર લેવલ થાય છે એના માટે પણ અમે ખાસ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જે બહેનો નર્સિંગમાં અને અન્ય સેવાઓમાં જોડાયેલા છે એમના જીવનો દ્વારા પણ તમે પ્રભુજી સુવાર્તા પ્રગટ કરી રહ્યા છો, એના માટે આભાર માનીએ છીએ. ફરીને અમે આ સર્વ બહેનોની સેવાને માટે આભાર જ માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ તમે પ્રભુજીઓની સાથે ને પાસે રહેજો. તમારા વખતની અંદર જે બહેનો સેવા કરતા હતા એનાથી વિશેષ સેવાઓ અમારી મહિલાઓ પ્રભુજી કરી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આવતા દિવસોમાં મહિલા સંગત મારફતે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, કેમ્પને સફળ બનાવો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. મંડળીના પ્રત્યેક મહિલાઓને નાનાથી માંડીને મોટા ઉંમર સુધીના દરેકને અમે તમારા હાથમાં સોંપીએ. દરેકની તંદુરસ્તી જાળવજો, એમના દ્વારા તમારો મહિમા થાય એવું તમે થવા દો. ઈશ્વરના નામથી માંગીએ છીએ. આમીન. પ્રભુ દયા કરે છે, તમને ને મને પ્રેમ કરે છે. હાલેલુયા. આવો આપણે જીવતા દેવની આરાધના કરતા ગીત ગાશું. દાऊद की नाई नाच के गाते अब्बा की स्तुति करूंगा. ઇન્ફોર્મેશન ગ્રુપમાં એ બંને ફોટા મૂકવામાં આવ્યા છે. આવો જીવતા દેવની આરાધના કરીએ ને દેવને માન મહિમાને ગૌરવ આપીએ.
बोलो यीशु मसीह की जय। वो राजाओं का राजा है, प्रभु का प्रभु है। हालेलुया। દાઉદ જ્યારે ગાતા હતા, વગાડતા હતા, ત્યારે સર્વ બંધનો તૂટતા હતા। હાલેલુયા। આવો આપણે ચોથો અંતર ફરીથી ગાશું। मुझे मेरे रोगों को चंगा करने वाले मेरे खुदा यीशु मसीह की स्तुति करूंगा। हालेलुया। आओ આપણે ફરીથી ચોથો અંતર ગાઈને દેવની આરાધના કરીએ। मेरे रोगों को चंगा करने वाले मेरे रोगों को चंगा करने वाले अब्बा की स्तुति करूंगा। मेरे रोगों को चंगा करने वाले अब्बा की स्तुति करूंगा। यीशु नाम स्तुति हो, यीशु नाम यीशु नाम यीशु नाम स्तुति हो। यीशु नाम स्तुति हो, यीशु नाम स्तुति हो। दाऊद की नाई नाचते गाते अब्बा की स्तुति करूंगा। दाऊद की नाई नाचते गाते अब्बा की स्तुति करूंगा। આવો આપણે તાલી વગાડીને જીવતા દેવની આરાધના કરીએ। થેન્ક યુ પિતા, થેન્ક યુ હોલી સ્પિરિટ। પિતા, આ સમય તમે અમને આપ્યો છે તમારી સ્તુતિ કરવાને માટે। આવો આભાર માનીને તેમને માન મહિમાને ગૌરવ આપીને આપણે ગીત ગાશું, ये जिंदगी तेरी महिमा करती रहे सदा। આવો પ્રભુને કહીએ, પિતા આ જીવન તમે અમને આપ્યું છે એના માટે તમારો આભાર માનીએ છીએ। અને પ્રભુને કહીએ કે પ્રભુ તું જ અમારા જીવનનો સર્જનહાર છે। હવે ગીતમાં જઈએ ને આપણા હૃદયો પ્રભુની આગળ ખુલાડીએ। ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा। ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा। जब तक जीऊं तेरी महिमा करता रहूं। ऐ खुदा, जब तक जीऊं तेरी महिमा तेरी महिमा करता रहूं सदा। करता रहूं। ऐ खुदा, ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा। આવો કહીએ પ્રભુને કે પ્રભુ તે અમને પસંદ કર્યા છે, તે અમને નિમ્યા છે, માટે તારો આભાર માનીએ છીએ। તમે અમને શુદ્ધ અને પવિત્ર કર્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ। जब से छुआ तूने मुझे नई सांस जैसे फिर से आ गई। जब से हम जब से थामा हाथ पे आ
ઉત્તર આપીશ. તારા સર્વ રોગમાંથી, તારા બંધનમાંથી તને છોડાવીશ. આભાર માનવાનો છે. હવે જીવતા દેવને આભાર માનીને રોમન 8માં લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તના પ્રેમથી તમને ને મને કોણ જુદું પાડી શકે? પણ એવી એકેય વસ્તુ નથી કે એના પ્રેમથી તમને ને અમને જુદા પાડી શકીએ. હવે જીવતા દેવનો આભાર માનીએ, એના પ્રેમને યાદ કરીએ કે તેણે આપણને એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો પુત્ર આપ્યો, અને પુત્રે પણ એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનું બલિદાન આપ્યું. તમને ને અમને આપણા પાપમાંથી છોડાવ્યા છે, આપણા બંધનોને તોડ્યા છે. હવે પ્રેમને યાદ કરતા ગીત ગાશું, પ્યારે પિતા તુને हमसे इतना प्यार किया. तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता, प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए होशाना, गाए होशाना, तू राजाओं का પ્રભુ. આવો આપણે સાથે મળીને આપણા હાથ ઊંચા કરીને કરીએ, હમ ગાય હોશાના. આવો જીવતા દેવને કહીએ, તું રાજાઓ કા રાજા.
પિતા, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પિતા, તમે અમારા પ્રભુ છો, તમે અમારા કિલ્લા છો, અમારી સંતાવાની જગા છો પિતા. આ પિતા, અમને ગાયું કે અમે જ્યારે હાક મારીએ છીએ, અમે તમને પુકારીએ છીએ, તમે હાજરા હજુર મદદગાર દેવ છો પિતા. પિતા, તમે અમને એકલા મૂકી નથી દીધા, તજી નથી દીધા, એના માટે તમારો આભાર માનીએ છીએ. આ પિતા, તમે અમારા બંધનો તોડ્યા છે, આભાર માનીએ છીએ. તમે અમને જીવન આપ્યું છે ને પુષ્કળ જીવન આપ્યું છે, એના માટે આભાર માનીએ છીએ. આ પિતા, અમે અમારા જીવન દ્વારા તમારી આરાધના કરી શકીએ તેવું થવા દો પિતા. અમે મંડળી એક આત્મા એક ચિત્ત થઈને પિતા તમને માન મહિમા ગૌરવ આપીએ છીએ પિતા. ને પિતા, અમે ઘટીએ, તમે વધો, એ હંમેશને માટું બનતું થાય તેવી અમારી પ્રાર્થના છે. ઈસુના નામથી માંગ્યું છે અને વિશ્વાસથી ગ્રહણ કરીએ છીએ બાપ. આમેન. ખાસ પ્રાર્થના કરીશું, ખાસ કરીને કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, કમલેશભાઈને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, સુહાસિની બેન કટારા તેઓના માટે, અબીબેન ગોહિલને માટે, કમળાબેન માટે, વિજયાબેનને માટે, કોકિલાબેન જેમ્સને માટે, વેલેન્ટિનાબેન માટે પ્રાર્થના કરીશું. એ સાથે મહેન્દ્રભાઈ ઠાકોરને માટે, સ્ટેનલીભાઈ મારુને માટે, હેપીભાઈ પ્રવાસીને માટે, દીપકભાઈ બાવીસીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, દીકરા એમ્યુએલ જોન્સનને માટે, રિમોન પાંડવને માટે, હાઈજેકભાઈ પટેલને માટે, અનિલભાઈ જોશી તેમજ અરવિંદભાઈ ક્રિસ્ટી તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. એ સાથે ધોરણ 10-12ની જે બોર્ડની એક્ઝામ ચાલે છે તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીશું કે પ્રભુ ત્યાં શાંતિનો માહોલ બનાવી આપે. અને ખાસ કરીને ઈરાનમાં તેમજ ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા ગયા અઠવાડિયા દરમિયાન આવ્યા છે. તો એ સર્વને માટે આવો આપણે આપણી મધ્યસ્થીની વિનંતી લઈને પ્રભુની પાસે જઈશું. અને હું વિનંતી કરીશ ગુજરાત ડાયોસિસ કાઉન્સિલના ઉપાધ્યક્ષ માનનીય રેવરન્ડ રણછોડ ગામિત સાહેબને, તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો છે. ગઈકાલે એક નવી ડાયોસિસ અસ્તિત્વમાં આવી, ઓરિસ્સામાં રાયગડા ડાયોસિસ. ઓરિસ્સામાં રાયગડા ડાયોસિસ એ ફૂલબાની ડાયોસિસમાંથી અલગ થઈ અને એના ઇન્ચાર્જ તરીકે અત્યારે હાલ પૂરતા મોડરેટર્સ કોમિસરી તરીકે ધી રાઇટ રેવ એસ.કે. નંદા સાહેબ એ ડાયોસિસને અત્યારે સંભાળશે, જ્યાં સુધી નવા બિશપની વરણી થશે ત્યાં સુધી. એટલે આપણે હવે ડાયોસિસો પણ વધતી જઈ રહી છે અને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. વિમેન્સ ડે આજે ઉજવવામાં આવ્યો. 1917માં એની ચળવળ શરૂ થઈ રશિયામાં અને ત્યાંથી આગળ ગઈ ન્યૂઝીલેન્ડની અંદર. અને પહેલીવાર ન્યૂઝીલેન્ડમાં બહેનોને વોટર લિસ્ટમાં મૂકવામાં આવ્યા, એટલે વોટિંગ એ લોકોએ પહેલીવાર કર્યું. અને ત્યાર પછી બધા જ દેશોની અંદર વિમેન એમ્પાવરમેન્ટની શરૂઆત થઈ. અને આજે આપણી ડાયોસિસની અંદર પણ રેશિયો જાળવવાનો હોય, પણ ડાયોસિસ હજુ વધારે ઉદાર છે. દાખલા તરીકે 2 બહેનો અને 4 ભાઈઓ હોય તો એમાં 4 બહેનો અને 2 ભાઈઓ પણ હોઈ શકે. એટલે એટલી ઉદાર થઈ છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. જે રીતે વિશ્વ આજે વધી રહ્યું છે અને બહેનોને માટે જે કંઈ સ્થાન અને માન પ્રાપ્ત થયું છે, ઘણા બધા બહેનો છે કે જેઓ પ્રિસ્ટ તરીકે આગળ આવી રહ્યા છે. એમાંના એક રેવરન્ડ ક્લેરાબેન પણ છે. અને પ્રિસ્ટ તો ખરું જ, પણ એની સાથે બિશોપો પણ આપણા ડાયોસિસ એટલે કે આપણા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની અંદર 3 બિશપો વિમેન્સ ઓર્ડેઇન બિશપો તરીકે છે. એક ફૂલબાણીના, એક ભોપાલ ડાયોસિસમાં અને એક ભોપાલ ડાયોસિસ, ફૂલબાણી ડાયોસિસ અને એક બીજા, એટલે ટોટલ 3 વિમેન બિશપ આવ્યા છે. એટલે વિમેન માટે એક ગર્વ લેવાની પણ વાત છે કે નહીં, અમારું પણ પ્રતિનિધિત્વ હવે વધી રહ્યું છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એક સમય એવો હતો કે જ્યારે સંસારની અંદર બહેનોને કશું જ ગણવામાં નહીં. હવે ઇન્ડિયાની અંદર પણ આવી તકલીફો હતી. ફિમેલ ઇન્ફેન્ટિસાઇઝ એટલે કે દૂધ પીતી કરીને મારી નાખવાનું ને એ બધી આખી સિસ્ટમ હતી. ડૉક્ટર વિલિયમ કેરી જ્યારે વેસ્ટ બેંગોલમાં આવ્યા અને ત્યાર પછી જે સતી પ્રથા વગેરે હતું એને પણ બંધ કરવા માટેનો કાયદો
લાવવા માટે એમણે ખૂબ જ મહેનત કરીને એ રીતે આજે વિમેન એમ્પાવરમેન્ટની જે વાત કરીએ છીએ એ આગળ છે ને એટલે જ્યારે વિમેન્સ ઇન્ટરનેશનલ ડે ઉજવીએ છીએ ત્યારે પ્રભુનો આભાર માનીએ કે આ આખી વ્યવસ્થાઓ પ્રભુએ પૂરી પાડી છે. માનનીય સાહેબે સરસ રીતે કહ્યું કે સ્ત્રી અને પુરુષને ઈશ્વરે બનાવ્યા, પણ કોઈક રીતે જે મેલ ડોમિનેન્ટ સોસાયટી બની અને એના પરિણામે બહેનોને ક્યાંક હાંસિયામાં મૂકવામાં આવ્યા, પણ એ જ ઈશ્વરની ઈચ્છા અને યોજના અને કૃપામાં આગળ વધ્યા. આપણા ભારત દેશની અંદર એક જ એવું રાજ્ય છે કે જ્યાં મેલ ડોમિનેન્ટ નહીં, ફિમેલ ડોમિનેન્ટ છે, અને એ રાજ્ય છે મેઘાલય. એમાં છોકરો સાસરે જાય, છોકરી નહીં. છોકરો સાસરે જાય, છોકરી જાય નહીં. એટલે મેટર્નલ સોસાયટી જેને કહેવામાં આવે છે. એટલે બહેનોનું નામ લાગે પાછળ, પ્રોપર્ટી બહેનોની હોય. એટલે સારું છે આપણા રાજ્યની, એટલે કે આપણા દેશની અંદર પણ આ એક સ્થિતિ છે. અને એમાંનો એક અમારો જમાઈ એ પણ મેઘાલયથી અહીંયા સાસરે આવ્યો છે, જેની આવનાર દિવસોમાં પ્રેસ્બિટર તરીકેની દીક્ષા થશે. રૂપલ બેન, મારા શાળાની છોકરી રૂપલબેન, તમે ઓળખો છો, એ અત્યારે પ્રેસ્બિટર થશે આ ભવિષ્યની અંદર, પણ સાસરે આવ્યા છે મારા જમાઈ. એટલે પ્રભુનો આભાર માનીએ કે આવી આખી બદલાયેલી સોસાયટીની અંદર આપણે રહીએ છીએ. વધારે લાંબુ નહીં લઉં, આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે તમે અમારા ઈશ્વર છો, અમારા પ્રભુ છો અને અમારા દેવ છો. તમે અમારા પર પુષ્કળ પ્રેમ કર્યો છે. નિત્ય અમારા પર તમે તમારી કૃપા દ્રષ્ટિ કરી છે અને માંદાઓને સાજાપણું આપ્યું છે. પરીક્ષાર્થીઓને પરીક્ષામાં તમે સહાય કરી છે અને એની સાથે સાથે નોકરી ધંધામાં જેઓ જોડાયેલા છે તેઓને પ્રભુ તમે તેમાં સહાય કરી છે, અને જેઓ પોતાનો નિજી ધંધો કરે છે તેમાં તેઓને સહાય કરી છે. જેઓ મંડળીમાં કે અન્ય રીતે જુદી જુદી સેવાઓમાં જોડાયેલા છે તેઓને પણ તમે સહાય કરી છે. એ માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જ્યારે અમે તમારા કૃપાસનની પાસે આવ્યા છીએ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર પિતા, કોલરનભાઈ, ચાર્લ્સભાઈ, કમલેશભાઈ, આર્થરભાઈ, સુહાસિનીબેન, અબીબેન, કમળાબેન, વિજયાબેન, કોકિલાબેન, જેમ્સભાઈ, વેલેન્ટિનાબેન, મહેન્દ્રભાઈ, સ્ટેનલીભાઈ મારું, હેપીભાઈ પ્રવાસી, દીપકભાઈ, ઇમાનુએલભાઈ, એમિયલ, રિમોન પાંડવ, આઇઝેકભાઈ, સુનિલભાઈ, અરવિંદભાઈ, ને એ સર્વને માટે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને સ્પર્શ કરો, તમારો વિંધાયેલો હાથ લાંબો કરીને નાઝારી ઈસુના નામમાં સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત થાય છે એ નામમાં સાજાપણું આપો. એ સિવાય કંઈ કેટલા આવા ભાઈ બહેનો છે કે જેઓ ઘરોમાં પથારીવશ છે, કે જેઓ હોસ્પિટલોમાં છે, તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો. ઘણા બધા એવા છે કે જે જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે, તેઓને પણ પ્રભુ તમે સહાય કરો કે જેથી તેઓ સાજાપણાનો અનુભવ કરે અને તમને માન અને મહિમા આપે. 10મા અને 12માની એક્ઝામ આપી રહેલા સર્વ બાળકોને માટે કૃપા ચાહીએ છીએ. પ્રભુ અત્યાર સુધી સહાય કરી, હવે જે બાકીના પેપર્સ છે તેમાં પણ તેઓ ખૂબ જ સુંદર રિઝલ્ટ લાવી શકે, તે માટે સારું લખી શકે એવી કૃપા પ્રભુ તમે થવા દો. અને જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, કૃપા ચાહીએ છીએ પરમેશ્વર પિતા, તમે તમારો શાંતિયુક્ત હાથ લંબાવો અને ત્યાં શાંતિ બહાલ થાય અને એ રીતે આખા સંસારમાં તમારી કૃપાનો અનુભવ થાય એવી અમે ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આગામી દિવસોમાં જેમના લગ્ન થનાર છે તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો, બંને પરિવારોને એની તૈયારી કરવાને માટે, અને એની સાથે બંને જુવાનોને પણ એ રીતે તૈયારી કરવાને માટે સહાય કરો કે જેથી તેઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને સર્વ માન મહિમા એ દ્વારા તમને જ મળે એવી દયાની યાચના કરીએ છીએ. અમારા મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, સિનડની એક્ઝિક્યુટિવ કમિટી, તમામ ડાયોસિસના બિશપ સાહેબો,
અને એક્ઝિક્યુટિવ કમિટીઓ અને જુદી જુદી મંડળીઓના તમામ પાળક સાહેબો, સુવાર્તિકો, ડીકનો, મિશનરીઓ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ તમારી આશીષ આપો. નવી રચાયેલી ગઈકાલની એ રાયગઢ ડાયોસિસને તમારા હાથમાં સોંપીએ છીએ. નવું એડમિનિસ્ટ્રેશન, નવી કાર્યવાહક સમિતિ જે કાર્યરત થઈ ગઈકાલે, ત્યારે ત્યાં પણ પ્રભુ તમે સહાય કરો કે જેથી આ એસ્ટાબ્લિશમેન્ટની મારફતે તમારો મહિમા થાય એવી ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને માટે કૃપા ચાહીએ છીએ. અમારો દેશ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે અને જે કંઈ બાબતો દેશની વૃદ્ધિ અને વિકાસ માટે હિન્ડ્રન્સ રૂપ છે એ દૂર થાય અને અમારો દેશ સાજાપણાનો અનુભવ કરે એવી કૃપા અને દયાની યાચના કરીએ છીએ. જુદી જુદી મંડળીઓ જેઓ તમારા મહિમાને અર્થે સેવાઓ આપી રહી છે એ જુદી જુદી મંડળીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી પુષ્કળ કૃપા તેઓના હકમાં પણ થવા દેજો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અહીં સ્થાનિક મંડળીને માટે અને પાસ્ટોરેટ કમિટીને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, સન્ડે સ્કૂલના તમામ બાળકોને, શિક્ષકોને માટે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે દરેકને આશીર્વાદિત કરો અને જે ભાઈ બહેનો આ વર્ષે પાસ્ટોરેટ કમિટીમાં ચૂંટાઈ આવ્યા છે તેઓને પણ તમારી સેવા કરવા માટેનું સામર્થ્ય આપજો કે જેથી આગામી વર્ષોમાં તમારી કૃપાનો તેઓ અનુભવ કરતા તમારા મહિમા અર્થે વિવિધ રીતે વપરાઈ શકે એવી ખાસ પ્રાર્થના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ આજે વિમેન્સ ડે છે ત્યારે દરેક વ્યક્તિના જે હક્કો છે એ જળવાઈ રહે અને એમ કરીને આખી સોસાયટી તમારી કૃપાનો અનુભવ કરે એવી પણ અમારી ખાસ નમ્ર પ્રાર્થના છે. અને બાઇબલ સોસાયટી, ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી એ સંસ્થાઓને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને પણ આશીર્વાદિત કરો કે જેથી એ પ્રિન્ટ મીડિયાની મારફતે અને બુક્સની મારફતે અને જે કંઈ સુવાર્તા અમે જુદા જુદા માધ્યમોથી પ્રચાર કરીએ છીએ એ તમામ બાબતોને પણ તમે આશીર્વાદિત કરજો એવી અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. અમારા રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ અને તમામ મંત્રીઓને પણ તમે આશીર્વાદિત કરજો કે જેથી અમારા રાજ્યનું સુકાન પણ સારી રીતે આગળ વધી શકે એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા માટે જેઓ સરહદ પર લડે છે, સરહદનું રક્ષણ કરે છે એવા સર્વ નૌકાદળ, પાયદળ અને હવાઈ દળના તમામ અધિકારીઓ અને સૈનિકોને તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓના પરિવારોને તમે આશીર્વાદિત કરજો. જેઓ કારખાનાઓમાં નોકરી કરે છે તેઓને, જેઓ ખેતીવાડી કરે છે તેઓને અને જેઓ નિમ્ન સ્તરનું કામ, સફાઈ કામ વગેરે કરે છે તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો કે જેથી દરેક બાબતો તમારી કૃપામાં આશીર્વાદિત બને એવી પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. સર્વ માન મહિમા તમને મળે એવી કૃપા ચાહીએ છીએ. અને જે બાળકો આજે બપ્તિસ્મા પામવાના છે તેઓને તમારા પવિત્ર આત્માના બમણા હિસ્સાથી ભરપૂર કરજો અને તમારા મહિમા અર્થે વાપરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આવો આ સમયે આપણે ક્વાયર તરફથી ખાસ સ્પેશિયલ ગીત ગાવામાં આવશે, એમાં જોડાઈશું અને એ દરમિયાન આપણે આપણું આભાર સ્તુતિનું પેટીદાન આગળ લાવીશું. આજે મહિનાનો બીજો રવિવાર છે ત્યારે આપણું આભાર સ્તુતિનું અર્પણ આપણે લાવ્યા છે તે પ્રભુની આગળ લાવીશું ને એ દરમિયાન ક્વાયર સ્પેશિયલ ગીતમાં દોરશે. ત્યારબાદ પ્રભુનું વચન આપણે સાંભળવાના છીએ અને ગુજરાત ડાયોસિસ કાઉન્સિલના ઉપાધ્યક્ષ સાહેબ માન્ય રેવરન રણછોડ ગામિત સાહેબ આપણને પ્રભુના વચન તરફ દોરી જશે.
સિનાવીએ ઈશ્વરતા પ્રસારવા વિભુ અમો સિનાવીએ ઈશ્વરતા પ્રસારવા જો પ્રકાશ આપનો ઉમાંગને વધારવા જો પ્રકાશ આપનો ઉમાંગને વધારવા વિભુ અમો સિનાવીએ સુવાર્તા પ્રસારવા વિભુ અમો સિનાવીએ સુવાર્તા પ્રસારવા સુવાર્તા સી પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે આજે આપ સર્વની સમક્ષ આવવાની એક તક મળી અને વિશેષ કરીને માન્ય રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ, ગિદ્યોન પરમાર સાહેબ એમ બોલાવાનું હતું, જે મોડે જ છે એટલે એ જ. હા, પણ સાહેબ થેન્ક યુ સો મચ આ તક આપી એના માટે, અને જે રીતે મારો આવકાર કરવામાં આવ્યો જુદા જુદા અંગોની મારફતે અને પાસ્ટોરેટની મારફતે, એ માટે પણ આભાર માનું છું. જે માન અને સન્માન આપવાનું હંમેશા રાજકોટ મંડળી પ્રથમ હરોળમાં રહી છે, ક્યારેય પાછી પડી નથી. અને જે યોગ્ય સન્માન સેવકોને આપવાનું હોય એ હંમેશા મંડળીએ આપ્યું જ છે, અને તેથી આપના માટે હું ગર્વ અનુભવું છું. જુદા જુદા વિષયો ઉપર આપણે સંદેશાઓ સાંભળીએ છીએ. આ વખતે વિશ્વ પ્રાર્થના દિન માટેનો જે શાસ્ત્ર પાઠ હતો તે સંત માથીન લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28થી 30 કલમો, જેના ઉપર કદાચ આપે મનન કર્યું હશે. અને થઈ ગઈ મીટિંગ? ઓકે, હા, તો એમાં ઓલરેડી આપે સાંભળ્યું જ હશે. પણ જ્યારે જ્યારે આપણે પ્રભુના વચનો સાંભળીએ છીએ, પ્રભુના વચનનું વાંચન કરીએ છીએ, ત્યારે ત્યારે પ્રભુ આપણી સાથે અદ્ભુત રીતે, અલગ અલગ રીતે વાતચીત કરે છે. જુદા જુદા સંજોગો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં પ્રભુનું વચન આપણી સાથે વાતચીત કરે છે. અને એ જ રીતે જ્યારે આજે આપણે આ વિષય ઉપર જવા માગીએ છીએ, ત્યારે આ શાસ્ત્ર પાઠ ઉપર કંઈક શીખવા પ્રયત્ન કરીશું. અહીંયા કોઈ એવી વ્યક્તિ છે કે જેને કોઈ જ તકલીફ નથી, જન્મ્યા ત્યારથી અત્યાર સુધી ક્યાંય આંસુ આવ્યા નથી? कोई खरू? कोई ऐसा है जन्म से आज दिन तक किसी तकलीफ की वजह से आंसू न आए हो या फिर रोया नहीं हो? है कोई? नहीं ना? सब रोए हैं. सबके घर में, सबके जीवन में कुछ न कुछ मुश्किलातें आई है, आती है और हमें विचलित कर जाती है, हमें दर्द दे जाती है. એવું દર્દ આપે છે, એવું દુઃખ આપે છે કે આંસુ નીકળી પડે, તકલીફો થાય. અને એટલે જ પ્રભુનું વચન એમ કહે છે કે સર્વ બોજથી દબાયેલા હો. એટલે દબાયેલા હોઈએ છીએ. વી આર હેવી લેડન. આપણે બોજથી દબાયેલા છીએ. અને એટલે કહે છે, ધોઝ હુ આર હેવી લેડન કમ ટુ મી, આઈ વિલ ગીવ યુ રેસ્ટ. મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.
બે પ્રકારના બોજ હોય. બે પ્રકારના બોજ હોય. એક તો પોઝિટિવ જેને લઈએ આપણે એ, અને એક તો નેગેટિવ. નેગેટિવમાં આપણે કાંટો વાગે તોય રોવું આવે, થપ્પડ મારે તોય રડવાનું આવે, અપમાન થાય એવા શબ્દો બોલવામાં આવે ત્યારેય દુઃખ થાય, બીમારી આવે ત્યારે પણ આપણે રડવા બેસી જઈએ, ક્યાંક એવી પરિસ્થિતિ આવે કે જ્યાં હવે મારું કોઈ નથી એવા સંજોગો ઊભા થાય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ અને આપણને એવું લાગે કે એના કરતાં પૃથ્વી પર આવ્યો જ નહીં હોત તો કેટલું સારું થાત, કે આવી નહીં હોત તો સારું થાત. એવા જુદા જુદા ઉદ્ગારો આપણા હૃદયમાંથી નીકળવા માંડે છે અને ત્યારે આપણને એવું લાગે કે આ બોજો હવે ઉતરે તો સારું. જેવો ખાટલાવશ છે તેઓને એવું થાય કે હું હજુ જીવું, એટલે સારું થવા જાઉં, હોસ્પિટલે જાઉં, દવા કરાવું, બધું કરું, કોઈક રીતે લાંબુ જીવન જીવું. કોઈ વળી લાંબુ જીવન જીવી ગયું છે, વધારે તકલીફો આવી છે, એટલે એમ વિચારે કે હવે પ્રભુ તમે મને લઈ લો, પ્રભુ તમે મને હવે લઈ લો. અને વ્યક્તિ જુદી જુદી રીતે મુશ્કેલીઓને આંકે છે. એક બીજો એવો બોજ છે જેને આપણે પોઝિટિવલી લેવાનો છે. વી હેવ ટુ ટેક ઇટ પોઝિટિવ. पॉजिटिवली જ્યારે લઈએ ત્યારે એવા बोझ, ऐसे बोझ होते हैं कि जो हमें करना है और उसके लिए हम प्रचारक लोग तो बोलते ही हैं, અમે પ્રચારકો છીએ એવો બોલીએ જ છીએ અને આપણે પણ જેવો પ્રચાર કરી જાણે છે તેવો પણ બોલે છે કે એ બોજ એવો છે સેવાનો બોજ, સુવાર્તાનો બોજ, મંડળી માટે કામ કરી છૂટવાનો બોજ, પ્રાર્થનાનો બોજ, બાઇબલ વાંચનનો બોજ, સ્તુતિ આરાધના કરવાનો બોજ. એ બોજ તો સારા ને, એ આપણા હૃદયની અંદર ખુશીના આંસુ લાવે છે. ઇટ બ્રિંગ્સ ધ ટીયર્સ ઓફ હેપીનેસ. એ ખુશીના આંસુ આપણા જીવનની અંદર લઈ આવે છે. એટલે એક એવો બોજ કે જે આપણને ગમે, જે આપણને પ્રભુની પાસે લઈ જાય. જો કે નેગેટિવ બોજ છે એ પણ આપણે પ્રભુની પાસે લઈ જાય. દેટ ઓલ્સો લીડ્સ અસ ટુ ધ ઓલમાઇટી ગોડ. એ સર્વશક્તિમાન ઈશ્વરની પાસે આપણને લઈ જાય, પણ એ નજરિયો હોવો જોઈએ, એપ્રોચ આપણો નજરિયો એ રીતના હોવો જોઈએ કે મારે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુની પાસે જવું. જ્યારે દુઃખ છે, જ્યારે દર્દ છે, મુશ્કેલી છે, ત્યારે મારે પ્રભુની પાસે જવાનું. પણ ઘણીવાર આપણે ઘણા બધા એવા કિસ્સાઓ કેવળ આપણા સમાજની જ વાત નથી કરતા, આખા સમાજની અંદર, એ પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, ખ્રિશ્ચન હોય કે કોઈ બી સમાજ, જ્યારે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય ત્યારે સુસાઇડ તરફ જાય છે. અને દયનીય છે અને નિંદનીય છે. એ વસ્તુ નહીં થવી જોઈએ. આપણા સમાજમાં તો એટલીસ્ટ નહીં જ થવી જોઈએ. પણ ક્યારે નહીં થાય? જ્યારે પ્રભુ આમંત્રણ આપે છે કે તમે સગળા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. मेरे पास आओ, मैं तुम्हें विश्रांति दूंगा. मेरे पास आइए, मैं तुम्हें विश्रांति दूंगा. એટલે એ વિશ્રાંતિને માટે જ્યાં સુધી આપણે પ્રભુની પાસે નહીં જઈએ ત્યાં સુધી આપણે એકલા પડી જઈશું. અને ત્યારે ધીમે ધીમે એ વ્યક્તિ પ્રભુથી દૂર જાય, પછી પરિવારથી દૂર થાય. એ નહીં મમ્મીને કહી શકે, નહીં પપ્પાને કહી શકે, નહીં ભાઈને કહી શકે, નહીં બહેનને કહી શકે, નહીં મિત્રોને કહી શકે. એવું જ લાગે કે મારે હવે કોઈ એવી વ્યક્તિ નથી કે જેની પાસે હું મારું હૃદય ઠાલવી શકું. અને ત્યારે આવા પગલાં ભરે, કાં તો પછી ઈશ્વર પરનો વિશ્વાસ ઉઠી જાય. પણ પ્રભુ અહીંયા આમંત્રણ આપે છે, કમ ટુ મી, કમ ટુ મી, મારી પાસે આવો. કેટલું સુંદર આમંત્રણ આપણ સર્વને આપવામાં આવેલું છે. કોઈકના પ્રસંગમાં આપણે ક્યારે જઈએ? કોઈકના પ્રસંગમાં ક્યારે જઈએ આપણે? જવાબ આપો. હે? ઇન્વિટેશન, આવકાર અથવા આમંત્રણ આપ્યું હોય ત્યારે જઈએ, નહીં તો બાજુમાં ઘર હોય ને તો એ આપણે ના જઈએ.
કદાચ લગ્નમાં આપણા પરિવારમાં લગ્ન થયું હોય અને 10,000 રૂપિયા એ ચડાવ્યા હોય, હે ને, પણ આમંત્રણ નહીં આપ્યું હોય તો ઉતારવા માટે નહીં જઈએ આપણે. કેમ? પાદરી સાહેબ તરીકે અમે જ્યારે જઈએ ને વ્યક્તિ દેખાય નહીં ત્યારે કે કેમ તમે હતા નહીં ને આ પ્રસંગમાં, કેમ તમે નહોતા? અરે સાહેબ આમંત્રણ જ નથી તો કઈથી જવાનું? આમંત્રણ નહોતું તો કઈથી જવાનું? મારે હજુ તો ચડાવવાના છે, 10,000 રૂપિયા તો આપવાના છે ને ઉપરથી બીજા આપવા પડે મારે, પણ મને આમંત્રણ નથી એટલે હું ના ગયો અથવા નહીં ગઈ. એવું આપણે લઈને બેસી જઈએ. આમંત્રણ વગર આપણે જતા નથી. અને આ જે આમંત્રણ પ્રભુએ આપ્યું છે એ વૈશ્વિક આમંત્રણ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ ફોર ક્રિશ્ચિયન્સ ઓર ધોઝ હુ બિલીવ ઇન ક્રાઇસ્ટ. જેઓ ખ્રિસ્તી છે, પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓ માટે કેવળ નથી. ઇટ ઇઝ ફોર હોલ વર્લ્ડ. દરેક વ્યક્તિને માટે, આખા સંસારને માટેનું આમંત્રણ છે. કમ ટુ મી. તો કોણે આવવાનું છે? કારણ વગર પ્રભુ બોલાવે છે. આપણે પહેલાં જ જોઈ ગયા કે કોઈ પણ એવી વ્યક્તિ અહીંયા નથી કે જેના આંખમાંથી આંસુ નહીં આવ્યા હોય દુઃખ અને દર્દને કારણે, વિલાપને કારણે, કોઈ સમસ્યાઓને કારણે. એનો મતલબ એ થયો કે વી ઓલ આર ઇન નીડ ઓફ ગોડ, ઇન નીડ ઓફ પીસ, ઇન નીડ ઓફ રેસ્ટ. આપણે દરેક વ્યક્તિ એ શાંતિ, એ આનંદ અને એ વિસામાની જરૂરિયાતવાળા છીએ. કોઈ બી એવી વ્યક્તિ નથી જે કહે કે ના ના બધું મારી સાથે બરાબર છે, મારું કંઈ જ વાંધો નથી, મારા પરિવારમાં કંઈ વાંધો નથી. એક તો ગુજરાતીનો શબ્દ એવો છે ને, આપણે એમ કહીએ, હા ભાઈ કેમ છો? તો કે અરે મસ્ત, મજા. મારા સસરાને પૂછીએ ને, અરે પપ્પા કેમ છો? અરે હટ્ટે કટ્ટે હે. બસ એનો જવાબ આટલો જ હોય. પણ પછી કે મને પગ દુખે છે, મને આમ દુખે છે, એવું ચાલતું હોય પાછું. પણ શું કે હટ્ટે કટ્ટે હે. એટલે કોઈક રીતે આપણે જે જવાબ આપીએ હટ્ટે કટ્ટેવાળો, પણ હકીકતમાં હટ્ટે કટ્ટેવાળું નથી શરીર આપણું, નથી આપણા રિલેશન, નથી આપણા ઈશ્વર સાથેના રિલેશન. બધું જ ગરબડવાળું છે. ક્યાંક ને ક્યાંક ભંગાણ આવેલું છે. અને એટલે જ પ્રભુનું વચન આપણને કહે છે કે ધોઝ હુ આર હેવી લેડન, જો કોઈ बोझ से दबा हुआ है वह मेरे पास आए, मैं उन्हें विश्रांति दूंगा. जो भी એટલે કોઈ પણ વ્યક્તિ, ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ઓર રિલિજન ઓર મેલ ઓર ફિમેલ, દરેક વ્યક્તિને માટે ઈશ્વર આપણને આમંત્રણ આપે છે. એકવાર એક દાદી વિધવા થઈ ગયા યુવાવસ્થામાં, અને દીકરાને મોટો કર્યો ખૂબ મુશ્કેલીથી. ખેતરોમાં કામ કરવા જાય, મજૂરી કરે, કોઈ પણ હિસાબે મારા દીકરાને તો હું મોટો કરીશ એમ કરીને મોટો કર્યો. જુવાન થયો અને કમાવાને લાયક થઈ ગયો. ઘર છોડીને નીકળી ગયો. મમ્મીને કીધું નહીં કે માં હું બહાર જાઉં છું, શહેરમાં જાઉં છું કે અહીંયા જાઉં છું, ત્યાં જાઉં, કશું જ કીધું નહીં. અને આ દીકરો ચાલ્યો ગયો. આ બાજુ મમ્મી વિચાર કરે કે મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો છે, કેમ કહીને નહીં ગયો, શું થયું? જાત જાતના પ્રશ્નો એ માના જીવનમાં હતા, હૃદયમાં હતા કે મારી આ વૃદ્ધાવસ્થાના સમયમાં તો કમસે કમ મારો દીકરો મારી સાથે હોત. ઘણા વર્ષો પછી દીકરો મુશ્કેલીમાં મુકાયો, અને એક દિવસે રાત્રે એ દીકરો મહા મુશ્કેલીએ ઘરે પહોંચે છે. એ જ રસ્તો, એ જ ઘર, એ જ રૂમ. ઘર એટલે એ જમાનામાં સાગના પાંદડાથી સીવેલું, એટલે વરસાદ પડે નહીં એ રીતનું. અને જે દરવાજો એ ઝાંપો, ઘરનો દરવાજો એ ઝાંપો, જેને અંદરથી લાકડું ફસાવે તો દરવાજો રહે એવું. આવીને એ દીકરાએ લગભગ 3 વાગ્યાના સમયે રાત્રે
ફક્ત એ દરવાજાને અડ્યો એટલે એ ઝાપો પડી ગયો. જેવો પડી ગયો દરવાજો, માના મોંમાંથી એક ઉદ્ગાર નીકળ્યો, દીકરા તું આવી ગયો, દીકરા તું આવી ગયો. માં તું શું કરે છે આટલા સમયે? રાત્રે તારે ઊંઘી જવાનું હોય અને આ દરવાજો કેમ ખુલ્લો? મને ખાતરી હતી કે મારો દીકરો એક દિવસે જરૂર આવશે, એટલે મેં અંદરથી બંધ કરવાને બદલે ફક્ત અડાડી મૂકેલું કે જેથી મારો દીકરો જ્યારે આવે ત્યારે મારે ઊભાય નહીં થવાનું. એ દીકરો આવી જશે, સીધે સીધો એક ખૂણામાં દીવો સળગે. પ્રભુ આજે તમને અને મને એ રીતે જ કહે છે, આવો. ક્યાંક સંસારમાં ખોવાઈ ગયા છો, મારાથી દૂર ચાલ્યા ગયા છો, ક્યાંક તકલીફો તમારા જીવનમાં આવી છે, ક્યાંક મુશ્કેલીઓ છે તમારા જીવનમાં, ક્યાંક રુધન છે તમારા જીવનમાં. આવો, રાહ જુએ છે. એ માની જેમ પ્રભુ આજે તમારી અને મારી રાહ જુએ છે. કમ ટુ મી, કમ ટુ મી. દુઃખ દર્દ નથી તો કંઈ વાંધો નહીં, પણ જો દુઃખ દર્દ હોય, પાપની પીડા હોય, રોગની પીડા હોય, મારી પાસે આવો. પ્રભુ આપણને બોલાવે છે, પ્રભુ રાહ જુએ છે. એકવાર એક દાદા, એ પણ વિધુર, દીકરાને મોટો કર્યો, નોકરી કરતો થયો અને લગ્ન કરાવ્યું ધામધૂમથી, અને ઘરમાં રહે છે. તહેવાર આવતો હતો, એ નાતાલનો તહેવાર, અને પુત્રવધુ અને પુત્ર નક્કી કરે છે કે ચાલો આપણે આજે ખરીદી કરવા જઈએ. અને બંને જણ ખરીદી કરવા નીકળતા જ હતા. અને પપ્પાએ કીધું કે દીકરાએ કીધું કે પપ્પા, અમે જરા બજારમાં જઈ આવીએ છીએ, કશુંક લઈ આવીએ. તો એની પત્ની કહે છે કે શું પપ્પાને કહેવાનું, એ પાસે કંઈક લિસ્ટ આપશે તો કંઈથી લાવવાનું આટલું બધું? આપણી પાસે એટલા પૈસા નથી, શું મંગાવશે કંઈ નક્કી નહીં પાછું. તો પણ દીકરો કહે કે ના ના, એકવાર પૂછી તો લઈએ, કહીને જઈએ આપણે પપ્પાને લેવાનું છે તો લેતા આવીશું. અને જ્યારે નીકળતા હતા ત્યારે પપ્પાએ એક કાગળિયું પકડાવ્યું, ચબરખી પકડાવી. પત્નીનું મોં તો ચડી ગયું કે હવે શું, મારે કંઈક લેવાનું હતું, હવે એમાં ભાગ પડવાનો. સારી એવી મોંઘી મોંઘી વસ્તુ લેવાની ઈચ્છા હોય એટલે એ લોકો તો પહોંચ્યા બજારમાં, મોટા મોટા મોલ્સમાં ગયા. જે ખરીદવાનું હતું એ જોરદાર ખરીદી લીધું. હસી ખુશીથી મોલમાંથી બહાર નીકળે છે. અને પછી દીકરાને યાદ આવ્યું કે અરે યાર, આપણા માટે લીધું, તારા માટે તો મોંઘી મોંઘી સાડીઓ લીધી છે, ડ્રેસ લીધા છે ને આટલું બધું આપણે લીધું, મારા માટે લીધું, પણ હવે પપ્પાએ શું મંગાવ્યું હતું આપણે જોયું જ નથી, એ લિસ્ટ જ નથી જોયું. એટલે એ વિચાર કરે કે ચાલો હવે, પુત્રવધુ કહે ના ના, કાઢશો જ નહીં, કાઢશો જ નહીં. કોઈક પેન્ટ હવે ક્યાંકથી લારી ઉપરથી લઈ લઈશું, આમે ગઢા થયા છે, એમને શું પહેરવાનું કે, એટલે લારી ઉપરથી કંઈક ખરીદી લઈશું. પણ દીકરાનું મન નહીં માન્યું. એટલે દીકરો કહે છે ના ના, એકવાર લિસ્ટ તો વાંચી જોઈએ. એ લેટર ખોલ્યો આખો લિસ્ટ વાંચવા માટે કે પપ્પાએ કેટલું લાંબુ લિસ્ટ આપ્યું છે. એમાં એટલું લખેલું, મારા પ્રિય દીકરા, મને જોઈતી દરેક વસ્તુઓ મારી પાસે છે, મારે તમારી પાસે કશું જ જોઈતું નથી. જોઈતું મારી પાસે બધું જ છે, મારે તારી પાસેથી કશું જ જોઈતું નથી. પણ લગ્ન પહેલાં જ્યારે મમ્મી ગુજરી ગયેલા
ત્યારે તું મારો સહારો અને હું તારો સહારો હતો. આપણે એકબીજાની સાથે કલાકો વાતો કરતા હતા, વિચાર વિમર્શ કરતા, આયોજનો કરતા હતા. તો શું મને દરરોજ તારો 1 કલાક આપશે? હું તારા 1 કલાક માટેનો ભૂખ્યો છું, 1 કલાકનો જ ભૂખ્યો છું. મને બીજું તારી પાસેથી કાંઈ જોઈતું નથી, જોઈતું બધું મારી પાસે છે. આજે પ્રભુ એમ કહે છે, સઘળા મારી પાસે આવો, કલાક મારી પાસે બેસો, તમારા હૃદયની વાતો તો કરો, તમારું દિલ તો ખોલો મારી પાસે. કેટલી રાહ જોઈને બેઠો છું, તમે તો મારું સાંભળતા નથી. બાઇબલ વાંચનમાં સમય નથી ગાળતા, પ્રાર્થનામાં નથી સમય ગાળતા, મીટિંગોમાં સમય નથી ગાળતા, વ્યક્તિગત રીતે તમે મારી સાથે નથી બેસતા. 101 જે રીતે મારી સાથેની મુલાકાત હોવી જોઈએ તે આપણી ઘટી ગઈ છે. આજે જાણે કે આખું દરવાજો બંધ થઈ ગયો છે. મારો દરવાજો મેં ખુલ્લો રાખ્યો છે. હું તો રાહ જોઉં છું, મારો દીકરો, મારી દીકરી મારી પાસે દિલ ઠાલવવાને માટે ક્યારે આવશે? મારો દીકરો, મારી દીકરી દિલ ઠાલવવાને માટે ક્યારે આવશે? ક્યારે મારી સાથે વાતચીત કરશે? બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. દીકરો ઘરમાં જ હતો, દેખાતો હતો, એને બાપાને દેખાય છે, પતિ પત્નીના વાર્તાલાપ સાંભળે છે, નોકરીએ જાય છે ને આવે છે, ટેબલ પર બેસીને જમે છે, બધું જ છે, પણ ટાઈમ નથી. કદાચ આજે આપણે પવિત્ર ભવનમાં આવીએ છીએ, બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. ડુ વી હેવ ટાઈમ, ધ ક્વોલિટી ટાઈમ ફોર ગોડ? ઈશ્વરને માટે શું આપણી પાસે એ ગુણવત્તાભર્યો સમય છે? આપણી પાસે કેટલો સમય આપણે રોજ પ્રભુની સાથે વિતાવીએ છીએ? કેટલો સમય આપણે પ્રભુને આપીએ છીએ? પ્રભુ તો રાહ જોઈને બેઠા છે. અને જો આપણે જઈશું તો પ્રભુ એમ કહેશે, દીકરા તું આવી ગયો, દીકરી તું આવી ગઈ, હું તારી રાહ જોતો હતો. આવો આપણે બેસીએ, આપણે વાતચીત કરીએ. દરેક પળે, દરેક સંજોગોમાં નિરાશા હોય, દુઃખ હોય, તકલીફ હોય, સેવાનો બોજ હોય કે જે હોય તે, પ્રભુની પાસે આવીએ. કેમ કે પ્રભુ આજે આપણા માટે રાહ જોઈને બેઠા છે. તો પ્રભુ આપણ સર્વને આશીષથી ભરપૂર કરે. દરેક સંજોગોમાં પ્રભુના ચરણમાં જવા માટે આપણે આપણી તૈયારી રાખીએ. આમેન. ઈશ્વર, અમે આજે સવારે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઉત્તમ વચનો તમારા સેવકની મારફતે તમે અમારી મધ્ય લાવ્યા છો. આ પરમેશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ કારણ કે તમારી જુસરી એ તો સહેલ છે. આ પ્રભુ, કદાચ અમે કોઈ પણ પ્રકારના બોજ તળે દબાયેલા છીએ. હા પ્રભુ, અમારા જીવનોમાં મુશ્કેલીઓ છે. હા પ્રભુ, કદાચ અમારા જીવનોની અંદર રોગો છે. હા પ્રભુ, અમારા કૌટુંબિક જીવનોમાં પ્રશ્નો છે, અમારા સમાજમાં પ્રશ્ન છે, અમારા વ્યક્તિગત જીવનો તમારાથી કદાચ દૂર છે. શેતાને પ્રભુ કદાચ અમને ઘેર્યા છે. આજે સવારે એ વચનના પ્રકાશમાં અમે તમારી હજુરમાં આવીએ. પ્રભુ, અમે અમારો એ બોજ જે પ્રભુ તમે અમારા માટે લઈ લીધો છે તે પ્રમાણે પ્રભુ બોજને ફેંકી દઈને તમારી કૃપામાં, તમારી આધીનતામાં આવીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ પરમેશ્વર પિતા, આ વચનો અમારા જીવનોને માટે હવે પછીના દરેક સંજોગોમાં અજવાળા સમાન બનાવજો. અમારા હૃદયમાં એને ગ્રહી રાખીએ અને એનાથી વિશેષ પ્રભુ એ પ્રમાણે તમને પસંદ પડે એવું જીવન જીવીએ એવી કૃપા માંગતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ મારફતે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આમેન. રેવરેન્ડ રણછોડ ગામિત સાહેબનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ.
આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 497માં જોડાઈશું અને આપણા દાનોથી પ્રભુની સેવા કરીશું. ત્યારબાદ બોલાવે છે પાસે ઈસુ બોલાવે છે પાસ નાના બાળકોને ઈસુ બોલાવે છે ખાસ રોકશો ના કોઈ કદી રોકશો ના કોઈ બાળકોને આવવા દો રોકશો ના કોઈ બોલાવે છે પાસે ઈસુ બોલાવે છે પાસ નાના બાળકોને ઈસુ બોલાવે છે ખાસ જાજો રાખે પ્રેમ ઈસુ જાજો રાખે પ્રેમ નાના બાળકો ઈસુ જાજો રાખે પ્રેમ બોલાવે છે પાસ ઈસુ બોલાવે છે પાસ નાના બાળકોને ઈસુ બોલાવે છે ખાસ ચાપે હૈયા સાથ ઈસુ ચાપે હૈયા સાથ બાળકમાં લઈને તે તો ચાપે હૈયા સાથ